ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં તમામથી રિક્વેસ્ટ કરું છું, જીએસએસબી વર્ક આસિસ્ટન્ટ ભરતીને લઈને તેમજ એસટીઆઈ સ્ટેટ ટેસ્ટ ઇન્સ્પેક્ટર રાજ્યવ્યવહાર નિરીક્ષક ભરતીને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી છે. એકવાર જરૂર ચેક કરી લેજો. જીપીએસસીની 11 નવી નોટિફિકેશન આવી છે. કદાચ તમારા માટે ઉપયોગી હોય તો જઈને ચેક કરજો. વિડીયો મૂકી દીધો છે. વિદ્યા સહાયક ભરતીને લઈને ત્રીજા તબક્કામાં ઘણા સારા ગુડ ન્યૂઝ આવ્યા છે. જીએસએસબી પબ્લિશિંગ ઓપરેટરની ભરતી પરીક્ષા આપી હોય એમના માર્ક્સ જાહેર થયા છે. સીસીઈ ગ્રુપ એની અંદર 4 જુલાઈના રોજ ફાળવેલ ઉમેદવારોને ખાતા વિભાગ અને 5 જુલાઈનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. તો વિઝિટ એકવાર જરૂર કરજો. બેંક ઓફ બરોડાની અંદર જે 2500 જગ્યા ઓલ ઓવર ઇન્ડિયામાં છે તેમાંથી ગુજરાતને સારો એવો લાભ મળશે. ટોટલ 1160 જગ્યાઓ આપવામાં આવી છે. ખેતી મદદનીશની અને વર્ક આસિસ્ટન્ટની અંદર જે ભરતીઓ છે તેમાં જે પણ ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે, જેમની ઉમેદવારી રિજેક્ટ થઈ છે, તેમનું લિસ્ટ આપવામાં આવ્યું છે. વિઝિટ જરૂરથી કરજો. કાયમી સરકારી નોકરી આવી છે 14,582, પરંતુ એની ઓલરેડી એક્સપાયરી ડેટ આવી ગઈ છે. ફૂડ સેફ્ટી ઓફિસરનું રિઝલ્ટ આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 2500 જગ્યાઓ મંજૂર થઈ છે જે આગામી સમયની અંદર ભરાશે. તો દોસ્તો તૈયારી ચાલુ રાખજો. તો દોસ્તો હવે આગળ વાત કરીશું અને ભરતીનું ડિસ્કશન કરીએ. તો આ ભરતી છે ગુજરાત યુનિવર્સિટીની. ગુજરાત યુનિવર્સિટીની અંદર ફરી યુનિવર્સિટી તંત્રનું અડધણ આયોજન. ઈસી બેઠકમાં નિર્ણયો પણ લેવાય છે. ગુજરાત યુનિવર્સિટીની અગાઉની ભરતી પ્રક્રિયા હાલ રદ કરવામાં આવી છે. દોસ્તો હવે નવેસરથી ભરતી થશે એ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા 2022માં શરૂ કરાયેલી ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી પ્રક્રિયામાં અંતે ટીચિંગની ભરતી હવે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે હવે યુનિવર્સિટી દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ મુજબ નવેસરથી ભરતીનો કરવાનો અને તે માટે સરકારની મંજૂરી લેવાનો નિર્ણય આજથી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મિટિંગમાં લેવાયો છે નિર્ણય. જ્યારે એમએસડબલ્યુ કેસના વિવાદ વિરોધ વચ્ચે આજની બેઠકમાં કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી આ કોર્સમાં નવા પ્રવેશ રહેશે એવો નિર્ણય પણ લેવાયો છે. કોર્ટના ચુકાદા સુધી એમએસડબલ્યુમાં નવા પ્રવેશ નહીં થાય. 30 કરોડના ખર્ચે રિનોવેટ કન્વેન્શન સેન્ટર માટે ભવ્ય કાર્યક્રમ પણ થશે. ડિટેલમાં સમજીએ તો કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થતાં હવે દરેક સરકારી યુનિવર્સિટીએ એક્ટની જોગવાઈઓ ભરતી પ્રક્રિયા કરવાની હતી, પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં થઈ ન હતી. કેટલાક મુદ્દે સરકારની સ્પષ્ટતા માંગવામાં આવી હતી. આ દરમિયાન હંગામી ધોરણે ડેપ્યુટેશન પર ટીચિંગ ફેકલ્ટી ભરવા માટે યુનિવર્સિટી દ્વારા થોડા મહિના પહેલા ભરતીની જાહેરાત આપવામાં આવી હતી, જેમાં વિવિધ વિભાગમાં અધ્યાપકો લેવા માટે પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આ દરમિયાન આજની ઈસી બેઠકમાં અગાઉની 2022ની ટીચિંગની ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કરાયો છે અને યુનિવર્સિટી દ્વારા કોમન એક્ટ મુજબ નવેસરથી ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવાનું નક્કી કરાયું છે. 2022ની ભરતીમાં નોન ટીચિંગની ભરતી પ્રક્રિયા પહેલાં જ રદ કરીને ઉમેદવારોને અરજી પરીક્ષા ફીના નાણાં પરત કરી દેવાયા છે. હાલ વિભાગોમાં ખાલી અને નિવૃત્ત થતા ખાલી પડેલી જગ્યાઓ ઉપરાંત નવી પીએચ કેટેગરીની જગ્યાઓ સાથે નવેસરથી અધ્યાપકો સ્ટાફ ભરતીની જગ્યાઓની સરકારમાં મંજૂરી મંગાશે. પરંતુ આ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કામ ચલાઉ ધોરણે 11 મહિનાના હંગામી અધ્યાપકો કોન્ટ્રાક્ટ પર લેવામાં આવશે. જ્યારે એમએસડબલ્યુ કોર્સને લઈને એબીવીપીના હંગામા બાદ આજની બેઠકમાં કોર્સમાં કોર્ટના ચુકાદા સુધી નવા પ્રવેશ ન કરવા નિર્ણય પણ કરાયો છે. ઉપરાંત યુનિવર્સિટીમાં આવેલી અદાલતોની નવી અરજીઓ મુજબ 5 નવા મેડિકલ વિવિધ વિષય કોર્સમાં મંજૂર કરાયા છે. પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર અને હાલના ઈ રજિસ્ટ્રાર સહિતના 2 અધિકારીઓને પાછળની તારીખ અસરથી વધારાના ચાર્જ માટેનું રિમ્યુનરેશન આપવાનું નક્કી પણ કરાયું છે. વધુમાં 30 કરોડના ખર્ચે રિનોવેટ કરાયેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું આગામી 18 થી 20 જુલાઈ દરમિયાન અલ્યુમિનિયમની એસોસાયટી મળીને ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉદ્ઘાટન નક્કી કરાયું છે. પ્રોફેસરોના કરિયર એડવાન્સમેન્ટ સ્કીમના ઓર્ડરો પણ મંજૂર કરવાનું નક્કી કરાયું છે. વધુમાં સ્પોર્ટ્સ ફેસિલિટીમાં એથ્લેટિક ટ્રેક ચલાવવા માટે એજન્સીની આવેલી અરજી મુદ્દે મંજૂરીનો નિર્ણય લેવા વિચારણા પણ કરાશે. યુનિવર્સિટીમાં 50%થી વધારે જગ્યાઓ ખાલી છે એ પણ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે. તો હવે જોવાનું છે કે આ ભરતીઓ ક્યારે ફરીથી ચાલુ થશે. આજની વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. ફરીથી મળીશું એક નવી વિડીયોમાં એક આવી જ નવી અપડેટ ન્યૂઝ સાથે. ત્યાં સુધી ગુડ બાય.